જય ચામુંડામાં, જય ખોડિયારમાં। જે કોઈ પણ લોકો આ વિડીયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારેય કમી ન આવવા દેતા, તેના દરેક કાર્યોમાં સફળતા અપાવજો। તો મિત્રો, આપણે આજની ખૂબ જ મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી। કુળદેવી માતાજી આપને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે, અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી તમને અમારા વિડીયો રોજ મળતા રહે। તો મિત્રો, ચાલો આજના આ સરસ વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, એક સમયની વાત છે। દેવર્ષિ નારદ ભગવાન શિવની મુલાકાત લેવા માટે કૈલાશ પર્વત માટે જાય છે। રસ્તામાં જતા જતા તેઓ ઘણી ગાયો જુએ છે અને ઘણા સિંહ પણ ગાયો સાથે ફરતા હોય છે। તેઓ બે એકબીજાના વિરોધી પ્રાણીઓને એક સાથે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા। પછી દેવર્ષિ નારદ ત્યાં એક માણસને જુએ છે જે ગાયો સાથે ઊભો છે અને તેમને ખવડાવી રહ્યો છે। દેવર્ષિ નારદ તે માણસ પાસે જાય છે અને પૂછે છે, હે પ્રિય, આ સ્થિતિ શું છે? આ સ્થળ ખૂબ જ વિચિત્ર લાગે છે। ગાય અને સિંહ સાથે ફરતા હોય છે, શું તેઓ એકબીજાથી ડરતા નથી? પછી તે બોલ્યો, હે ભગવાન, આ કૈલાશ પર્વત છે। ભગવાન શિવનો મહાન પ્રેમ અહીં ફેલાયેલો છે, તેથી જ અહીં કોઈ હિંસા કરતું નથી। શિવના પ્રેમને કારણે જ આ દુર્ગમ પ્રદેશના તમામ પ્રાણીઓને સારું ભોજન મળી રહ્યું છે। આ સાંભળીને દેવર્ષિ નારદ ભગવાન શિવને મળવા તેમના સ્થાને જાય છે। દેવર્ષિને જોઈને ભગવાન શિવ કહે છે, આવો દેવર્ષિ, કૈલાશમાં આપનું સ્વાગત છે। આજે તમે કયા હેતુથી કૈલાશ આવ્યા છો? દેવર્ષિ કહે છે, હે ભોલેનાથ, જો મનમાં તમને જોવાની ઈચ્છા હોય તો તે આવી છે, ફક્ત તમને બધા દુઃખોનો અંત જોવાથી। ભગવાન શિવ કહે છે, હે દેવર્ષિ, તો પણ તમારા મનમાં કોઈ શંકા હશે, તેથી નિઃસંકોચ પૂછો। દેવર્ષિ કહે છે, હે ભોલેનાથ, તમે બધું જાણો છો, છતાં તમે પૂછો છો। જો તમે સેવકને આદેશ આપો તો હું પૂછવાનો પ્રયત્ન કરું છું। હે ભોલેનાથ, તમે પશુપતિનાથ છો, તેથી જ તમે બધા જીવોના રહસ્યો જાણો છો। આજે હું તમારી પાસે ગૌમાતાની મહાનતા સાંભળવા આવ્યો છું। જે ગાય માતાને સૌથી પ્રિય વસ્તુ છે અને જે વસ્તુ ખવડાવવાથી માણસની પીડાઓ દૂર થાય છે। ભગવાન શિવ કહે છે, હે દેવર્ષિ, તમે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે એક સારો પ્રશ્ન પૂછ્યો છે। આ સવાલનો જવાબ આપતા પહેલા હું તમને તેની સાથે જોડાયેલી એક પ્રાચીન ઇતિહાસની વાત કહું છું। આ પ્રાચીન વાર્તા દ્વારા તમારી બધી શંકાઓનું સમાધાન થઈ જશે, તેથી આ વાર્તાને ધ્યાનથી સાંભળો। જે પણ આ વાર્તા સાંભળે છે તેના બધા પાપો નાશ પામે છે, તેને સૌથી દુર્ગમ જગ્યાએ શ્રેષ્ઠ ફળ મળે છે। દેવર્ષિ કહે છે, હે ભોલેનાથ, તમારા મોંમાંથી આ વાર્તા સાંભળવી એ મારું સૌભાગ્ય છે। કૃપા કરીને આ વાર્તા કહો, હું તેને ધ્યાનથી સાંભળીશ અને તેનો પ્રચાર કરીશ। પછી ભગવાન શિવ નારદજીને વાર્તા કહેવાનું શરૂ કરે છે। હે દેવર્ષિ નારદ, પૃથ્વી પર એક ખૂબ જ દુર્ગમ રણ છે। તે રણમાં કોઈ મનુષ્ય ટકી શકતો નથી। તે વિસ્તાર ભયંકર છે અને પ્રાણીઓ માટે ખૂબ જ મુશ્કેલ છે। ત્યાં કોઈ માણસ રહી શકતો નથી। તે જગ્યાએ માત્ર ભૂત જ રહે છે। ત્યાંની જમીન ગરમ રેતીથી ભરેલી છે। તે જગ્યાએ મહાન સાપ રહે છે જે ખૂબ જ દુષ્ટ અને ભયંકર છે। તે રણમાં માત્ર સૂકા અને સંદિગ્ધ વૃક્ષો ઉગે છે। માત્ર શમી, ખૈર, પલાશ, કરીલ, પીલું વગેરે જેવા વૃક્ષો તે જગ્યાએ રહે છે। કાંટાથી ભરેલા આ વૃક્ષો અત્યંત જોખમી લાગે છે। તેમના પર કોઈ ફળ ઉગતું નથી, તેથી કોઈ પ્રાણી ત્યાં રહી શકતું નથી। ત્યાં માત્ર દુષ્ટ આત્માઓ અને રાક્ષસો રહે છે। તેમને યમરાજ દ્વારા પીડાવા માટે તે જગ્યાએ છોડી દેવામાં આવે છે।
અને ભૂખ અને તરસથી પરેશાન ભૂત તે નિર્જન જગ્યાએ ભટકતા રહે છે. તે રણમાં બહુ ઓછો વરસાદ પડે છે. આકાશમાં વાદળો ભાગ્યે જ જોવા મળે છે. પીવા માટે ક્યાંય પાણીનો ભંડાર નથી. જમીન પર પડતું પાણી પણ તરત જ અદૃશ્ય થઈ જાય છે. પછી એક દિવસ એક બનિયા તેના સાથીઓ સાથે તે ઉજ્જડ જગ્યા તરફ ચાલવા લાગે છે. પછી કમનસીબે તે તેના સાથીઓથી અલગ થઈ જાય છે અને તે નિર્જન સ્થળે પહોંચે છે. તે રણમાં તે આસપાસ ભટકતો રહે છે અને તેના સાથીઓને શોધે છે. લાંબા સમય સુધી અહીં ત્યાં ભટક્યા પછી તેના મનમાં મૂંઝવણ થાય છે. લાંબા સમય સુધી ચાલવાથી તે ભૂખ અને તરસથી પીડાય છે. તેને પોતાની તરસ છિપાવવા માટે ક્યાંય પાણી દેખાતું નથી. પછી એક જગ્યાએ ઊભો રહીને તે આસપાસ જુએ છે અને વિચારવા લાગે છે, ગામ કઈ દિશામાં છે, પાણી કઈ દિશામાં છે, હું ક્યાં જાઉં? મને લાગે છે કે હું અહીં જ મરી જઈશ. આ વિચારીને તે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું શરૂ કરે છે. તે જ સમયે તે કેટલાક ભૂતોને તેની તરફ આવતા જુએ છે. તે ભૂતોનું ભયંકર સ્વરૂપ જોઈને બનિયા ડરી જાય છે. તે બધા ભૂત એક ભયંકર અવાજ કરીને તેની તરફ આવવા લાગે છે. ત્યાં છુપાવા માટે કોઈ જગ્યા નથી અને તેના શરીરમાં શક્તિનો અભાવ હોવાને કારણે તે ભાગી પણ શકતો નથી. તેથી તે શાંતિથી તે જ જગ્યાએ ઊભો રહે છે અને ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરે છે. પછી તે ભયાનક આત્માઓ પશુ પાસે આવે છે અને તેને નબળો સમજીને તેઓ તેની પાસે આવે છે અને આમ કહે છે, હે મનુષ્ય, તું આ વિશાળ રણમાં શા માટે આવ્યો છે? એવું લાગે છે કે તમે તમારા મિત્રોથી અલગ થયા પછી આ જંગલમાં ભટકતા હોવ છો. તમારો ચહેરો જોઈને એવું લાગે છે કે તમે ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા છો. તે ભૂતોના આવા શબ્દો સાંભળીને તે માણસ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો અને તેને આ ખૂબ જ વિચિત્ર લાગ્યું. આ ભયાનક ભૂતો મને ખાવાને બદલે મારી હાલચાલ પૂછે છે. તે ભૂતોને કહેવાનું શરૂ કરે છે, હે ભૂતો, કમનસીબે હું મારા સાથીઓથી અલગ થયા પછી આ સ્થળે આવ્યો છું. મહેરબાની કરીને મને ન ખાશો. હું ભગવાન વિષ્ણુની ભક્ત છું. આ ક્ષણે હું ભૂખ અને તરસથી પરેશાન થઈ રહ્યો છું. પછી રાક્ષસે કહ્યું, ચિંતા ન કરો, અમે તમને ખાઈશું નહીં. ભગવાનની કૃપાથી આપણને આ રણમાં પણ સારું ભોજન મળે છે. આ રીતે કહીને રાક્ષસે અચાનક એક ટોપલી જાહેર કરી જેમાં વિવિધ પ્રકારની વાનગીઓ અને પાણી રાખવામાં આવ્યા હતા. પછી રાક્ષસે તેને કહ્યું, માણસ, ટોપલીમાંથી લો અને ખાઓ. તે ટોપલીમાં રાખેલી વાનગીઓ જોઈને તે બનિયા ખૂબ ખુશ થયો અને તેણે તરત જ તે ટોપલીમાંથી ભોજન લીધું અને તેણે તે ઝડપથી ખાધું. અને જ્યારે તેણે ભોજન ખાધું ત્યારે તેની ભૂખ શાંત થઈ ગઈ અને તે હવે ગુસ્સે ન હતો. અને તેણે રાક્ષસને નમન કર્યું અને કહ્યું, આભાર, હે રાક્ષસ, આજે તમે મારી ભૂખ અને તરસ છીનવી લીધી છે. પછી તેને અન્ય લોકોને પણ ખાવા માટે કહ્યું. બધા લોકો તે ટોપલીમાં બચેલું ભોજન પણ ખાધું. પછી ટોપલી અચાનક અદૃશ્ય થઈ ગઈ અને સસલું આ વિચિત્ર ઘટના જોઈને આશ્ચર્ય થયું. પછી પશુએ રાક્ષસ રાજાને કહ્યું, ભાઈ, મને વિચિત્ર લાગે છે કે આ જંગલમાં ફળોના ઝાડ, નદીઓ કે તળાવ નથી. તમને આટલો સુંદર અને સ્વાદિષ્ટ ખોરાક ક્યાંથી મળે છે? તમે કોણ છો અને શા માટે આ જંગલમાં ભટકતા રહો છો? મહેરબાની કરીને મને તમારી આખી વાર્તા વિગતવાર જણાવો. પછી તે બોલવા લાગ્યો, હે મનુષ્ય, હું તમને મારા અગાઉના જન્મ વિશે કહું છું. તેથી ધ્યાનથી સાંભળો. મારા અગાઉના જીવનમાં હું મધ્યપ્રદેશમાં રહેતો હતો. હું ખૂબ જ સમૃદ્ધ માણસ હતો અને મારી પાસે કોઈ વસ્તુની અછત નહોતી. મેં વેપાર દ્વારા ઘણી સંપત્તિ ભેગી કરી હતી, પરંતુ તે શહેરમાં મારા જેવો બીજો કોઈ રાક્ષસ નહોતો. મેં બીજાને લૂંટી લીધા હતા
અને સૂટ લઈને પૈસા કમાયા હતા, મેં ઘણા લોકોને છેતર્યા હતા, મેં ક્યારે ભગવાનની પૂજા કરી નહોતી, બીજાને ક્યારે દાન આપ્યું ન હતું. તે જ સમયે મારો એક સારો બ્રાહ્મણ મિત્ર હતો, જે હંમેશા મારા કલ્યાણની વાત કરતો હતો. તેમણે મને ઘણા પ્રકારના મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યા હતા. તેમણે સંપત્તિના રક્ષણની ઘણી રીતો પણ જણાવી હતી. પછી એક દિવસ હું તેમની સાથે તાપી નદીના કિનારે ગયો. તે જગ્યાએ હું તેમની સાથે તે નદીમાં નહાતો જ્યાં એક પ્રાચીન આશ્રમ હતો, જ્યાં ઘણી ગાયો બાંધવામાં આવતી હતી. મારા મિત્રનું પાલન કરીને મેં તે ગાયોને કેળાના ફળોની ટોપલી ખવડાવી અને પછી મારા ઘરે પાછો ફર્યો. થોડા સમય પછી હું દેવયોગથી મૃત્યુ પામ્યો. મૃત્યુ પછી યમના 2 સંદેશવાહકો મને લેવા આવ્યા અને તેઓ મને યમરાજ પાસે લઈ ગયા. યમરાજે ચિત્રગુપ્તને મારું ખાતું જોવા કહ્યું અને પછી ચિત્રગુપ્તએ મારું ખાતું બહાર કાઢ્યું અને બોલવાનું શરૂ કર્યું. હે ધર્મરાજા, આ રાક્ષસ નાસ્તિક છે. તેણે ક્યારે ભગવાનની પૂજા કરી નથી, તેણે ક્યારે દાન કર્યું નથી, પરંતુ તેણે માત્ર એક જ સારું કામ કર્યું છે, તેની ગાયોને કેળાના ફળો ખવડાવવા. તે તેની ભલાઈ છે. ચિત્રગુપ્તની વાત સાંભળ્યા પછી યમરાજે તેના સંદેશવાહકોને આદેશ આપ્યો કે તેઓ મને ભૂત બનાવે અને મને આ દુર્ગમ ભૂમિમાં મૂકી દે. નાસ્તિકો અને રાક્ષસોને રાક્ષસી બનાવવામાં આવે છે અને આ દુર્ગમ ભૂમિમાં ફેંકી દેવામાં આવે છે, પરંતુ મારા દ્વારા માત્ર એક જ સદ્ગુણનું કાર્ય કરવામાં આવ્યું હતું. મેં ગાયને કેળાના ફળોથી ભરેલી ટોપલી ખવડાવી. આ સદ્ગુણને કારણે જ મને આ ભયંકર દુર્ગમ જગ્યાએ પણ ટોપલી ભરીને સ્વાદિષ્ટ ભોજન મળે છે. ભૂતોને તે પ્રકારનું ભોજન મળતું નથી. ભૂતોનું ભોજન ખૂબ જ ઘૃણાસ્પદ અને દુર્ગંધયુક્ત હોય છે, પણ મારી ભલાઈને કારણે અહીં રહેતા આત્માઓને પણ સારું ભોજન મળે છે. તેથી જ તેઓએ મને પોતાનું માથું બનાવ્યું. અહીં રહેતા બધા રાક્ષસો દુષ્ટ આત્માઓ છે. તેઓએ ઘણા પાપો કર્યા છે. તેઓએ મંદિરમાંથી સંપત્તિ ચોરી લીધી છે, વિદેશી સ્ત્રીઓ સાથે વ્યવહાર કર્યો છે અને માલિક સામે વિશ્વાસઘાત કર્યો છે, અને આ પાપને કારણે તેઓ રાક્ષસો બની ગયા છે. ભગવાન વિષ્ણુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે અને તમે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત લાગો છો. તેથી તમારું આ સ્થાન પર આવવું મારી મુક્તિ તરફ દોરી જશે અને મને વધુ સારી ગતિ મળશે. પણ મારા વિના આ બધા રાક્ષસો આ રણમાં પીડાય છે. તેથી કૃપા કરીને મારા આ બધા ભૂતિયા મિત્રોની મુક્તિ માટે પગલાં લો. હે મનુષ્ય, મેં હિમાલય પર્વતમાળાની ગુફામાં એક ખજાનો છુપાવ્યો છે. આ ભૂતોથી છુટકારો મેળવવા માટે તેમના શ્રાદ્ધ અને તર્પણ વગેરે કરો. આ કહીને ભૂત અદૃશ્ય થઈ જાય છે અને તેને સ્વતંત્રતા મળે છે. પછી તે બન્યા હિમાલયમાં ગયો અને ત્યાં તેને ભૂત દ્વારા જણાવેલો ખજાનો મળ્યો. અને પછી તેઓ ભૂતની મુક્તિ માટે શ્રાદ્ધ કરવા તીર્થ ગયા. ત્યાં પહોંચ્યા પછી તેમણે તે ભૂત માટે શ્રાદ્ધ કરવાનું શરૂ કર્યું. જે દિવસે તે શ્રાદ્ધ કરે છે, રાત્રે તેના સ્વપ્નમાં આત્મા તેની પાસે આવે છે અને તેને દર્શન આપે છે અને કહે છે, હે ભગવાન, તમારી કૃપાથી હું સૌથી વધુ ગતિ પ્રાપ્ત કરી રહ્યો છું. તમારો આભાર. આ રીતે ઘણા દિવસો સુધી તે બનિયાએ ત્યાંના બધા ભૂત માટે શ્રાદ્ધ કર્યું. અને એક પછી એક બધા આત્માઓ તેને સ્વપ્નમાં આવ્યા અને તેને દેખાયા અને બધા આત્માઓ બચાવી લેવાયા. તે પછી તે પોતાના ઘરે પાછો ફર્યો અને ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યો. પછી લાંબા સમય પછી બનિયાનું અવસાન થયું અને તે પણ સૌથી દુર્લભ નિવાસસ્થાન વૈકુંઠમાં ગયો. મહાદેવ કહે છે, હે દેવર્ષિ, આ રીતે મેં તમને ગાયને કેળાનું ફળ ખવડાવવાનું મહત્વ જણાવ્યું છે. જે માણસ સતત ગાયની સેવા કરે છે, તેને કેળાના ફળો ખવડાવે છે, તેને સારી ગતિ મળે છે. છાણ, મૂત્ર, દૂધ, દહીં અને ઘી ગાયના 6 ભાગ છે. ગાયના હાડમાંથી બિલવાનું ઝાડ આવ્યું, જેમાં હું રહું છું.
ગાયના હાડમાંથી કમળના બીજ ઉત્પન્ન કરવામાં આવ્યા છે. ગાયના મૂત્રમાંથી ગુગળ ઉત્પન્ન કરવામાં આવ્યું છે, જે જોવા માટે સુખદ અને સુગંધિત છે, જે તમામ દેવોનું ભોજન છે. દુનિયામાં મૂળભૂત ગાય દૂધમાંથી ઉત્પન્ન થાય છે. બધા માંગલિક પદાર્થો દહીંમાંથી ઉત્પન્ન થાય છે. ઘી અમૃત ઉત્પન્ન કરે છે, જે દેવતાઓને તૃપ્ત કરવાનું સાધન છે. ગાયમાંથી યજ્ઞ કરવામાં આવે છે. ગાયના શરીરમાં 33 કરોડ દેવતાઓ વસે છે. ગાય ખૂબ જ શુદ્ધ, સ્વચ્છ, શાંતિપૂર્ણ, નિર્દોષ પ્રાણી છે. અથર્વવેદમાં તેને કામધેનુ માતા કહેવામાં આવે છે. વિશ્વના પાલક, માણસના હજારો પાપો માત્ર તેની દ્રષ્ટિથી જ નાશ પામે છે. તેથી આ નિર્દોષ ગાય માતાને ક્યારેય ત્રાસ ન આપો, ક્યારેય ગાયને ન મારશો અને ક્યારેય તેને દુઃખ ન પહોંચાડશો. ગાયને મારવી એ શાસ્ત્રોમાં સૌથી મોટું પાપ માનવામાં આવે છે. જે વ્યક્તિ નિસ્વાર્થપણે ગાયની સેવા કરે છે, તેને સુખ અને સમૃદ્ધિ મળશે. જે સ્ત્રી રસોડામાં બનેલી પહેલી રોટલી ગાયની માતાને ખવડાવે છે, તે હંમેશા ખુશ અને ભાગ્યશાળી રહેશે. જે લોકો ગાયમાંથી મેળવેલા પંચગવ્યને પોતાના ઘરમાં રાખે છે, તેમના ઘરમાં ક્યારે કોઈ દુઃખ કે ગરીબી નહીં રહે. જે વ્યક્તિ દરરોજ કોઈક રીતે ગાયની માતાની સેવા કરે છે, તે સૌથી વધુ સદાચારી બને છે. હિન્દુ પૌરાણિક કથાઓમાં દેવી લક્ષ્મીને સંપત્તિ અને સમૃદ્ધિની દેવી તરીકે પૂજવામાં આવે છે. પ્રાચીન સમયથી ગાય માતાની સેવા અને રક્ષણ કરવાની પરંપરા રહી છે. ઘણા ઋષિઓ તેમની ઝૂંપડીઓમાં ગાયો ઉછેરતા હતા અને રાજા મહારાજ ગાયો દાન કરતા હતા. ગાયના દાનને સૌથી મોટું દાન કહેવામાં આવ્યું છે. ગાયનું દાન કરવાથી તમામ જન્મના પાપોનો નાશ થાય છે અને માણસને મોક્ષ મળે છે. માતા ગાયની મુલાકાત લેવી ખૂબ જ શુભ છે. શાસ્ત્રો કહે છે કે દરરોજ સવારે ગાયના દર્શન કરવાથી સદ્ગુણ પ્રાપ્ત થાય છે અને સવારે છાણના દર્શન કરવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે જઈ રહ્યા છો અને અચાનક ગૌમાતા તમારા માર્ગમાં આવે છે, તો તે કાર્ય ચોક્કસપણે સફળ થાય છે. તેમાં કોઈ શંકા નથી કે કોઈ પણ યાત્રા પર જતી વખતે જો ગૌમાતા જોવા મળે તો તે યાત્રા ખુશીથી પૂરી થાય છે. ઘરમાં પૈસાની સમસ્યા હોય તો ગુરુવારે ગાયને કેળાનું ફળ ખવડાવવું જોઈએ. તેનાથી ગરીબી દૂર થાય છે. ગાયની માતાની પીઠ પર એક બહાર નીકળેલો ખૂંધ હોય છે. તે ખૂંધમાં સૂર્યકેતુની નાડી હોય છે. જ્યારે પણ ગાયની માતા દરવાજા પર આવે છે, ત્યારે તમારે આ ખૂંધને એક વાર સ્પર્શ કરવો જ જોઈએ. આનાથી જીવનના તમામ રોગોનો અંત આવશે અને સંપત્તિ પ્રાપ્ત થશે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ પોતાના મન અને સંપત્તિથી ગાય માતાની સેવા કરે છે, તે મૃત્યુ પછી ગાય માતાની પૂંછડી પકડીને વૈતરાની નદી પાર કરે છે. તે વ્યક્તિ અકાળ મૃત્યુ પામતી નથી અને મોક્ષ મેળવે છે. જે વ્યક્તિની નિયતિ સૂતી હોય, જો તે વ્યક્તિ પોતાની હથેળી પર ગોળ નાખે અને ગાયની માતાની જીભથી ચાટ કરે, તો તેની નિયતિની ઊંઘની રેખા ખુલી જાય છે અને તેનું દુર્ભાગ્ય સારા નસીબમાં ફેરવાય છે. આ રીતે મહાદેવે દેવર્ષિ નારદજીને ગાયને ફળ ખવડાવવાનું મહત્વ સમજાવ્યું. પછી દેવર્ષિ વારંવાર ભગવાન શિવને નમન કરવા લાગે છે અને તેનો આભાર માનતા તે કહે છે, હે ભોલેનાથ, તમે ગાયની સેવાની મહાનતા વર્ણવીને મારા પર મોટી કૃપા કરી છે. દેવર્ષિ એમ કહીને ચાલ્યો જાય છે કે હું ત્રણેય જગતમાં આ વાર્તાનો પ્રચાર કરીશ. તો મિત્રો, અમને જણાવો કે તમે આ વાર્તા વિશે શું વિચારો છો. અને જો તમે આ ચેનલમાં નવા છો, તો પછી ધાર્મિક વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય ગૌ માતા લખો. ધન્યવાદ.